સમાજની શોધ યાત્રા, ભારત અને તેનાથી આગળ, સામાજિક વિજ્ઞાન સ્વાધ્યાય પોથી ધોરણ 6. પ્રકરણ 5. ઇન્ડિયા અર્થાત ભારત. પ્રશ્ન 1. નીચેના પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધી તેનો ક્રમ અક્ષર પ્રશ્નની સામે આપેલા બોક્સમાં લખો. પહેલું, નકશાના આધારે જણાવો કે ભારતીય ઉપખંડમાં કયા દેશનો સમાવેશ કરી શકાય નહીં. એ ભારત, બી જાપાન, સી પાકિસ્તાન, ડી બાંગ્લાદેશ. જવાબ આવશે બી જાપાન. બીજું, ભારતનો સૌથી પ્રાચીન ગ્રંથ એટલે કે વેદ કયો છે? એ અથર્વવેદ, બી યજુર્વેદ, સી ઋગ્વેદ, ડી સામવેદ. જવાબ આવશે સી ઋગ્વેદ. ત્રીજું, ઋગ્વેદના લખાણમાં ભારતીય મહાદ્વીપના ઉત્તર પશ્ચિમ પ્રદેશનું નામ શું હતું? એ ભારત, બી હિન્દુસ્તાન, સી આર્યાવ્રત, ડી સપ્તસેન્ધવ. જવાબ આવશે સપ્તસેન્ધવ. ચોથું, ભારતનું સૌથી પ્રાચીન મહાકાવ્ય કયું છે? પંચતંત્ર, બી ગીત ગોવિંદ, સી હિતોપદેશ, ડી મહાભારત. જવાબ આવશે ડી મહાભારત. પાંચમું, કયા મહાકાવ્યમાં ભારતીય ઉપખંડ માટે ભારતવર્ષ અને જંબુદ્વીપ શબ્દનો ઉપયોગ કરવામાં આવેલો છે? એ વિષ્ણુ પુરાણ, બી સ્કંદ પુરાણ, સી રામાયણ, ડી મહાભારત. જવાબ આવશે ડી મહાભારત. છઠ્ઠું, સમગ્ર ભારતીય મહાદ્વીપ માટે પ્રથમ કયા શબ્દનો ઉપયોગ થયેલ જણાય છે? ભારતવર્ષ, બી આર્યાવ્રત, સી હિન્દુસ્તાન, ડી એક પણ નહીં. જવાબ આવશે ભારતવર્ષ. સાતમું, ભરત નામનો પ્રથમ ઉલ્લેખ કયા વેદમાં થયો હતો? સામવેદ, બી અથર્વવેદ, સી ઋગ્વેદ, ડી યજુર્વેદ. જવાબ આવશે સી ઋગ્વેદ. આઠમું, સમ્રાટ અશોકના એક શિલાલેખમાં સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે કયા શબ્દનો ઉપયોગ થયેલ છે? ભારતવર્ષ, બી જંબુદ્વીપ, સી એ અને બી બંને, ડી એક પણ નહીં. જવાબ આવશે જંબુદ્વીપ. નવમું, દક્ષિણ ભારતમાં આપણા દેશનું નામ કઈ રીતે લખવામાં આવે છે? એ ઇન્ડિયા, બી ભારત, સી હિન્દુસ્તાન, ડી ભારતમ. જવાબ આવશે ડી ભારતમ. 10મું, કયા દેશના નિવાસીઓએ પ્રથમ ભારત નામનો ઉલ્લેખ કર્યો છે? એ પ્રાચીન ઈરાન, બી ચીન, સી ગ્રીક, ડી ફ્રાન્સ. જવાબ આવશે પ્રાચીન ઈરાન. 11મું, ફારસી ભાષામાં સિંધુ શબ્દનો રૂપાંતરણ શબ્દ કયો છે? એ ઇન્દુ, બી હિન્દુ, સી ઇન્દુ, ડી ઇન્દ. જવાબ આવશે હિન્દુ. 12મું, પ્રાચીન કે યુનાનીઓએ ભારતીય પ્રદેશને કયું નામ આપ્યું હતું? એ ઇન્દુ કે હિન્દ, બી ઇન્દુ કે ઇન્દુ, સી ઇન્ડોય કે ઇનકે, ડી હિન્દ કે હિન્દુ. જવાબ આવશે સી ઇન્ડોય કે ઇનકે. 13મું, સાતમી સદીમાં કયા ચીની યાત્રાએ ભારતની યાત્રા કરી હતી? એ ફાહિયાને, બી ઇત્સેંગે, સી ઇવન બુતાએ, ડી જુઆનઝેંગે. જવાબ આવશે જુઆનઝેંગે. 14મું, કયો ચીની શબ્દ સિંધુ શબ્દમાંથી લેવામાં આવ્યો હતો? એ હિન્દુ, બી ઇન્ડોય, સી હિન્ડોસ, ડી તિયાન્સુ. જવાબ આવશે ડી તિયાન્સુ. 15મું, હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ 18 વર્ષ પહેલા કઈ ભાષાના શિલાલેખમાં થયો હતો? એ ચીની, બી ફારસી, સી ફ્રેન્ચ, ડી લેટિન. જવાબ આવશે બી ફારસી. 16મું, કઈ ભાષામાં હિન્દ શબ્દનો સંપૂર્ણ રીતે એક ભૌગોલિક શબ્દ છે? એ ચીની, બી ફારસી, સી લેટિન, ડી યુનાની. જવાબ આવશે બી ફારસી. બીજું, યોગ્ય શબ્દ વડે નીચેના વિધાનોની ખાલી જગ્યા પૂરો. પહેલું,
સિંધુ નદી ખાલી જગ્યા પર્વતવાળામાંથી નીકળે છે. હિમાલય. બીજું, મહાભારતના સમયનો પ્રાગ જ્યોતિષ પ્રદેશ ખાલી જગ્યા રાજ્યનો કેટલાકમો ભાગ હતો? અસમ. ત્રીજું, ભારત વર્ષ એટલે ભરતનો દેશ એમ પ્રથમ ઉલ્લેખમાં ઋગ્વેદમાં થયો હતો. ચોથું, સમગ્ર ભારતનું વર્ણન કરવા માટે સ્માર્ટ અશોકે શિલાલેખમાં ખાલી જગ્યા નામનો ઉલ્લેખ કર્યો હતો? જંબુદ્વીપ. પાંચમું, સમ્રાટ અશોકના સમયમાં ભારતીય ઉપખંડમાં આજના બાંગ્લાદેશ, પાકિસ્તાન અને ખાલી જગ્યા ભાગોનો સમાવેશ થતો હતો? જવાબ આવશે અફઘાનિસ્તાન. છઠ્ઠું, ઉત્તરે આવેલા મહાન પર્વતને ખાલી જગ્યા કહેવામાં આવે છે? હિમાલય. સાતમું, પર્શિયન લોકો ખાલી જગ્યા દેશના નિવાસી હતા? ઈરાન. આઠમું, પ્રાચીન ફારસી ખાલી જગ્યા સંપૂર્ણ રીતે ભૌગોલિક શબ્દ છે? હિન્દુ. નવમું, આપણા દેશનું બંધારણ પ્રથમ ખાલી જગ્યા ભાષામાં અને પછી હિન્દી ભાષામાં લખાયું હતું? અંગ્રેજી. દસમું, ચીની લોકો ખાલી જગ્યાની ભૂમિ તરીકેનો ભારતનો આદર કરતા? બૌદ્ધની ભૂમિ. પ્રશ્ન નંબર 3, નીચેના વિધાનોમાંથી ખરા વિધાનોની સામે સાચાની અને ખોટા વિધાનની સામે ખોટાની નિશાની કરો. પહેલું, ભારતની ઉત્તરે હિન્દ મહાસાગર આવેલો છે? ખોટું. બીજું, જંબુદ્વીપ શબ્દ ભારતીય ઉપખંડનો પર્યાય બની ગયો હતો? સાચું. ત્રીજું, ભારતીય સ્માર્ટ અશોકનો સમય 5મી સદી CE માનવામાં આવે છે? ખોટું. ચોથું, પ્રાચીન ભારતીયો પાસે ભારતનું ભૂગોળ સારું હતું? સાચું. પાંચમું, જુઆન ઝેંગે ભારતીય ગ્રંથોનો ફારસી ભાષામાં અનુવાદ કર્યો હતો? ખોટું. છઠ્ઠું, હિન્દુસ્તાન શબ્દનો ઉલ્લેખ ફારસી શિલાલેખ કરવામાં આવ્યો હતો? સાચું. સાતમું, ઋગ્વેદ ભારતની સમગ્ર ભૂગોળનું વર્ણન કરે છે? ખોટું. આઠમું, વિષ્ણુ પુરાણ સમગ્ર ઉપખંડનું વર્ણન કરે છે? સાચું. નવમું, મહાભારતમાં ઘણા પ્રદેશોની યાદી છે જેમાં કાશ્મીર, કચ્છ અને કેરળ સહિત પ્રદેશોનો ઉલ્લેખ કરાયો છે? સાચું. 10મું, હિન્દુસ્તાન શબ્દનો પ્રયોગ 2000 વર્ષ પહેલા સૌ પ્રથમ એક યુનાની ગ્રીક શિલાલેખમાં કરવામાં આવ્યો હતો? ખોટું. 11મું, પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દ હિન્દુ ધર્મનો ઉલ્લેખ કરે છે? ખોટું. 12મું, ઇન્ડિયાને વિદેશી યાત્રાઓએ ભારત નામ આપવામાં આવ્યું હતું? ખોટું. ચોથું, બંધ બેસતા જોડકા જોડો. પહેલું, વિભાગ અ, વિભાગ બ અને ઉત્તર. પહેલું, સિંધુ. બીજું, સૌરાષ્ટ્ર. ત્રીજું, જંબુદ્વીપ. ચોથું, વંગ. પાંચમું, પ્રાગ જ્યોતિષ. અને બ. પહેલું, અસમ. બીજું, બંગાળ. ત્રીજું, સિલોન. ચોથું, સૌરાષ્ટ્ર. પાંચમું, જાંબુના વૃક્ષની ભૂમિ. અને છઠ્ઠું, સિંધુ નદીનો પ્રદેશ. એનો જવાબ આવશે સિંધુ એટલે સિંધુ નદીનો પ્રદેશ. બીજું, સૌરાષ્ટ્ર. ત્રીજું, જંબુદ્વીપ. તો જવાબ આવશે જાંબુના વૃક્ષની ભૂમિ. ચોથું, વંગ. તો જવાબ આવશે બંગાળ. અને પ્રાગ જ્યોતિષ. તો જવાબ આવશે અસમ. તો આ ઉત્તર એમના પહેલાની અંદર છઠ્ઠું, બીજાની અંદર ચોથું, ત્રીજાની અંદર પાંચમું, ચોથાની અંદર બીજું અને પાંચમાની અંદર પહેલું. ત્યારબાદ બીજું, વિભાગ અ, વિભાગ બ અને ઉત્તર. ઋગ્વેદ. તો જવાબ આવશે ભારતનો સૌથી જૂનો ગ્રંથ 3. બીજું, વિષ્ણુ પુરાણ. તો જવાબ આવશે ચોથું, એક પ્રાચીન ગ્રંથ. ત્રીજું, મહાભારત. તો જવાબ આવશે ભારતનું સૌથી પ્રસિદ્ધ મહાકાવ્ય. ચોથું, સમ્રાટ અશોક. તો જવાબ આવશે શિલાલેખો બનાવનાર સમ્રાટ. પાંચમું, જુઆન ઝેંગ. તો જવાબ આવશે ચીની યાત્રી. પહેલાની અંદર 3, બીજાની અંદર ચોથું, ત્રીજાની અંદર પહેલું, ચોથાની અંદર બીજું અને પાંચમાની અંદર છઠ્ઠું. પ્રશ્ન નંબર 5, નીચેના પ્રશ્નોના ઉત્તર 1-2 વાક્યમાં લખો. પહેલો, પ્રાચીન સમયમાં ભારતમાં કયા પ્રકારના મુલાકાતીઓ આવતા? પ્રાચીન સમયમાં ભારતમાં યાત્રાળુઓ,
આક્રમણકારો, વિદ્યાર્થીઓ અને પ્રવાસી જેવા મુલાકાતીઓ આવતા હતા. બીજું, મહાભારત કાળની પ્રસિદ્ધ યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર ક્યાં આવેલ છે? મહાભારત કાળની પ્રસિદ્ધ યુદ્ધભૂમિ કુરુક્ષેત્ર હાલમાં હરિયાણા રાજ્યની અંદર આવેલ છે. ત્રીજું, મહાભારત ગ્રંથ અનુસાર ભારત વર્ષ શબ્દનો અર્થ જણાવો. મહાભારત ગ્રંથ અનુસાર ભારત વર્ષ શબ્દનો અર્થ ભારત દેશ, જેમાં સમગ્ર ઉપખંડનો સમાવેશ થાય છે. ચોથું, ઋગ્વેદમાં ભારત વર્ષનો શો અર્થ કરવામાં આવ્યો છે? ઋગ્વેદમાં ભારત વર્ષનો અર્થ ભરત અર્થાત લોકોના એક મુખ્ય વૈદિક સમૂહ એ રીતે કરવામાં આવ્યો છે. પાંચમું, જંબુદ્વીપ શબ્દનો અર્થ શું થાય છે? જંબુદ્વીપનો અર્થ જાંબુના વૃક્ષની ભૂમિ એવો થાય છે. છઠ્ઠું, વર્તમાન સમયમાં આપણા દેશનું નામ કેવી રીતે લખવામાં આવે છે? વર્તમાન સમયમાં આપણા દેશનું નામ સામાન્ય રીતે ઉત્તર ભારતમાં ભારત અને દક્ષિણ ભારતમાં ભારતમ લખવામાં આવે છે. સાતમું, તમિલ સાહિત્યની કવિતા અનુસાર ભારતીય સીમા જણાવો. તમિલ સાહિત્યની કવિતા અનુસાર ભારતીય સીમાઓ દક્ષિણ કેપ એટલે કે કન્યાકુમારીથી ઉત્તરમાં મહાન પર્વત હિમાલય સુધીની અને પશ્ચિમમાં અરબ સાગર તથા પૂર્વ બંગાળના ઉપસાગર સુધી વિસ્તરેલ છે. આઠમું, ફારસીઓએ શિલાલેખમાં ભારતની ઓળખ કેવી રીતે આપી હતી? ફારસીઓએ શિલાલેખમાં ભારતને હિન્દુ તરીકે આ ઓળખ આપી હતી. નવમું, પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ કયા અર્થમાં છે? પ્રાચીન ફારસી ભાષામાં હિન્દુ શબ્દનો ઉલ્લેખ ધાર્મિક પરિચય માટે નહીં પણ ભૌગોલિક પરિચય માટે કરવામાં આવેલ છે. દસમું, પ્રાચીન ચીનીઓના ભારતીય ઉપખંડને કયા નામ આપ્યા હતા? પ્રાચીન ચીનીઓએ ભારતીય ઉપખંડને યિન્તુ અને ઇન્દુ જેવા નામ આપ્યા હતા. 11મું, જુઆનઝેંગને પૂર્વમાં બીજા કયા નામે ઓળખવામાં આવે છે? જુઆનઝેંગને પૂર્વમાં યેનસાંગ, યુઆનસાંગ અને હ્યુએનસાંગ ના જેવા નામથી ઓળખવામાં આવે છે. 12મું, ભારતમાંથી એકત્રિત કરેલા બૌદ્ધ ગ્રંથોનો જુઆનઝેંગે શું કર્યું હતું? ભારતમાં એકત્રિત કરેલા સંસ્કૃત ભાષાના બૌદ્ધ ગ્રંથોની હસ્તપ્રતોનો જુઆનઝેંગે ચીની ભાષામાં અનુવાદ કર્યો હતો. 13મું, ચીની ભાષાના શબ્દ તિયાનઝુ શબ્દનો અર્થ જણાવો. ચીની ભાષાના શબ્દ તિયાનઝુનો અર્થ સ્વર્ગતુલ્ય સ્વામી એવો થાય છે. 14મું, વિદેશી આક્રમણકારોએ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ શા માટે કર્યો હતો? વિદેશી આક્રમણકારોએ હિન્દુસ્તાન શબ્દનો ઉપયોગ ભારતીય ઉપખંડ એવું વર્ણન કરવા માટે કર્યો હતો. પ્રશ્ન નંબર 6, નીચેના પારિભાષિક શબ્દોની સમજૂતી આપો. પહેલું, રાષ્ટ્ર. રાષ્ટ્ર એટલે ચોક્કસ સમુદાય કે જૂથના લોકોનો સમૂહ જેમનો ઇતિહાસ, ભાષા તથા ઉદ્ભવવંશ એવો એક જ હોય છે. દેશ, એક એવો ભૂમિભાગ કે જેમાં અમુક પ્રજાનું વતન કે મુલક છે. ત્રીજું, ઉપખંડ. મોટા ખંડના નાનો કે પેટા જમીન ભાગને ઉપખંડ કહે છે. ચોથું, બંધારણ. એક દસ્તાવેજ જે રાષ્ટ્રના મૂળભૂત સિદ્ધાંતો અને કાયદાઓને દર્શાવે છે. પ્રશ્ન નંબર 7, નીચેના વિધાનોના ઐતિહાસિક કારણ લખો. પહેલું, આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું તે જાણવું મુશ્કેલ છે. આપણને સમગ્ર ભારતીય ઉપખંડ માટેનું ખરેખર નામ ક્યારથી આપવામાં આવ્યું તે શોધવું મુશ્કેલ છે, કેમ કે ભારતીય ક્યારથી પ્રાચીન ગ્રંથોમાંથી તારીખ આપવી મુશ્કેલ હોવાથી આ પ્રશ્નનો ઉત્તર આપવો સરળ નથી. આથી આપણા દેશનું નામ ભારત કેવી રીતે પડ્યું તે જાણવું મુશ્કેલ છે. બીજો પ્રશ્ન, ભારતીય ઉપખંડમાં જંબુદ્વીપ નામથી ઓળખાતો હતો.
જંબુદ્વીપ શબ્દનો અર્થ જાંબુના વૃક્ષની ભૂમિ એવો થાય છે. વાસ્તવમાં ભારત લગભગ બધી જગ્યાએ જાંબુના વૃક્ષ જોવા મળે છે. આથી ગ્રંથકારોએ એવી વ્યાખ્યા કરેલ છે, જ્યાં જાંબુના વૃક્ષ થાય છે તેવો પ્રદેશ કે દ્વીપ એટલે જંબુદ્વીપ. આમ ભારતીય ઉપખંડમાં બધી જ જગ્યાએ જાંબુના વૃક્ષ હતા, એટલે ભારતીય ઉપખંડને જંબુદ્વીપ નામથી ઓળખવામાં આવે છે. ત્રીજું, પ્રાચીન ભારતીયો ભૂગોળનું સારું જ્ઞાન ધરાવતા હતા. આપણા દેશની ઓળખ માટે ઉપયોગમાં લેવાયેલ નામ વિશે વિચારીએ તો એવું જાણવા મળે છે કે પ્રાચીન ભારતીયો પાસે ભૂગોળનું જ્ઞાન હતું. વિષ્ણુ પુરાણમાં ભારતની ઓળખ માટે એવો ઉલ્લેખ કે જે સમુદ્રની ઉત્તરે અને બર્ફીલા પર્વતોની દક્ષિણે આવેલો તેને ભારત કહે છે. એ જ રીતે પ્રાચીન તમિલ કવિતામાં ભારતનો પરિચય આપતા જણાવેલ છે કે દક્ષિણમાં કેપ કુમારથી ઉત્તરમાં મહાન સુધી પૂર્વ મહાસાગરથી પશ્ચિમના મહાસાગર સુધીનો પ્રદેશ એ ભારત. આમ બંને વિધાનો ભારતની ભૂગોળનો પરિચય કરાવતા હોવાથી એવું કહી શકાય કે પ્રાચીન ભારતીયો ભૂગોળનું સારું જ્ઞાન ધરાવતા હતા. પ્રશ્ન નંબર 8. નીચેના પ્રશ્નોના ઉત્તર ટૂંકમાં આપો. પહેલું, પ્રકરણની શરૂઆતમાં આપેલા અવતરણનો અર્થ શું છે? લખો. પ્રકરણની શરૂઆતમાં શ્રી અરવિંદનું અવતરણ આ મુજબ છે. ભારતના પ્રારંભિક કાળથી જ આધ્યાત્મિક અને સાંસ્કૃતિક એકતા સ્થાપિત થઈ ગઈ હતી, જે હિમાલય અને બે સમુદ્ર વચ્ચે માનવતાની આ મહાન જીવનધારાનો અભિન્ન અંગ બની ગઈ હતી. આ અવતરણનો અર્થ આ પ્રમાણે કરી શકાય કે આપણો દેશમાં વસતા લોકો કોઈને કોઈ આસ્થાથી કુદરત સાથે આધ્યાત્મિક રીતે જોડાયેલ છે. અહીં આપણે સંસ્કૃતિને માનનારા લોકો રહેતા હોવાથી કોઈ પણ ધર્મના લોકોને આપણે આવકાર્યા છે. આપણા દેશમાં વિવિધ ધર્મ અને સંસ્કૃતિના લોકો આવીને વસ્યા છે. જેમ છતાં પણ આપણા દેશમાં સાંસ્કૃતિક એકતા જળવાઈ રહી છે. એટલે તો હિમાલય અને બે સમુદ્ર વચ્ચેના આ પ્રદેશને વિશ્વમાં ક્રમશઃ વિકસેલી માનવતાની જીવનધારાનું મહાન દ્રષ્ટાંત ગણવામાં આવે છે. આપણે આપણા કર્મની સાથે ધર્મને જોડી આવનારા જન્મનું ભાથું તૈયાર કરીએ છીએ. એટલે આ અવતરણ આપણા દેશ અને દેશવાસીઓ માટે યોગ્ય રીતે લાગુ પડે છે. બીજું, ભારતને વિવિધ નામોથી બોલાવવામાં આવતો એવું આપણે કઈ રીતે કહી શકીએ? ઇતિહાસમાં ભારતને તેના રહેવાસીઓ, પ્રવાસીઓ અને યાત્રાળુઓ દ્વારા ઘણા નામો આપવામાં આવેલા હતા. સ્માર્ટ અશોક જેવા રાજાઓ તથા વિદેશી પ્રજાઓ દ્વારા લખાયેલા લેખોમાં તથા શિલાલેખોમાં ભારત માટે હિન્દુસ્તાન, હિન્દુ, હિન્દ, ઇન્ડકે, ઇન્ડે જેવા વિવિધ નામોનો ઉપયોગ થયેલો જોવા મળે છે. આપણા પ્રાચીન ગ્રંથોમાં પણ ભારતવર્ષ જંબુદ્વીપ જેવા નામનો ઉલ્લેખ થયેલો જોવા મળે છે. આથી એવું કહી શકાય કે ભારતને વિવિધ નામોમાં બોલાવવામાં આવતો હતો. પ્રશ્ન નંબર 3. પ્રાચીન કાળમાં વિશ્વના જુદા જુદા ભાગોમાંથી લોકો ભારતની યાત્રા શા માટે કરવા આવતા હતા? આટલી લાંબી યાત્રા કરવા પાછળ તેમનો હેતુ શું હતો? પ્રાચીન સમયથી વિદેશી યાત્રીઓ ફાહિયાન, બૌદ્ધિક ભિક્ષુ, ઝિયાન્ઝેંગ ચીની બૌદ્ધ સાધુ, અલ-બરુની ફારસી, માર્કો પોલો ઇટાલિયન, ઇબ્ન બતુતા મોરોક્કો જેવા વિશ્વ પ્રસિદ્ધ યાત્રીઓનો સમાવેશ થાય છે. આ યાદી ઘણી લાંબી છે. આટલી લાંબી યાત્રા કરીને વિદેશી યાત્રીઓ ભારત આવતા તેના હેતુઓ નીચે મુજબ છે. પહેલું, આપણા દેશમાં તક્ષશિલા, નાલંદા, વલ્લભી, ક્રમશિલા જેવી વિશ્વ પ્રસિદ્ધ વિદ્યાપીઠો આવેલી હતી. આથી વિદેશી વિદ્યાર્થીઓ તેમાં અભ્યાસ કરવા માટે અને વિદેશી વિદ્વાનો જાણકારી માટે ભારત આવતા હતા. બીજું, આપણા દેશની ભવ્ય સંસ્કૃતિ જોઈને પણ ઘણા વિદેશી યાત્રીઓ અભ્યાસ માટે અને સંશોધન માટે પણ આવતા હતા. ત્રીજું,
આપણા દેશમાં મહેમાનોનું અતિથિ દેવ તરીકે સ્વાગત થતું હોવાથી તથા મહેમાનોને માન સન્માન અને ભવ્ય સરભરા મળતા હોવાથી તે વિદેશી યાત્રીઓ ભારત આવવા માટે આકર્ષાતા હતા. ચોથું, કેટલાક લોકો વેપાર વાણિજ્ય માટે બે પ્રદેશો બે રાષ્ટ્ર સંકલન માટે દૂત કે સહઅધિકાર બનીને પણ આવતા હતા. ચોથું, પ્રાચીન સમયમાં ભારતીય ઉપખંડનું પ્રતિનિધિત્વ કરવા માટે કયા બે સંસ્કૃત નામનો ઉપયોગ થતો? સમગ્ર ભારતીય ઉપખંડનું ખરેખર નામ મળ્યું ત્યારે તે સમયગાળો આપવાનું મુશ્કેલ છે, પણ મહાભારત નામના પ્રસિદ્ધ ગ્રંથમાં ભારતીય ઉપખંડના સમગ્ર પરિચય માટે ભારતવર્ષ અને જંબુદ્વીપ નામના બે સંસ્કૃત શબ્દનો ઉપયોગ થયેલો છે, જેમાં ભારતવર્ષ સ્પષ્ટપણે સમગ્ર ભારતીય ઉપખંડનો પરિચય આપે છે. તેનો અર્થ ભારત દેશ થાય છે. ઋગ્વેદમાં પણ ભારત શબ્દનો ઉલ્લેખ જોવા મળે છે. બીજું, સંસ્કૃત નામ જંબુદ્વીપ છે, જેનો અર્થ જાંબુના વૃક્ષની ભૂમિ એવો થાય છે. એ સમયે જાંબુ નામનું વૃક્ષ ભારતમાં બધી જગ્યાએ થતું હોવાથી આથી જે વિસ્તારમાં જાંબુનું વૃક્ષ થાય છે એવા દ્વીપ એટલે જંબુદ્વીપ. તે સમયે જંબુદ્વીપમાં આજના પાકિસ્તાન, બાંગ્લાદેશ અને અફઘાનિસ્તાન ભાગનો સમાવેશ થતો હતો. પ્રશ્ન 9. પહેલું, ભારતના પ્રાચીન નામો કયા કયા હતા? ભારતનો સૌથી જૂનો ગ્રંથ ઋગ્વેદ છે, જેમાં આપણા ઉપમહાદ્વીપના ઉત્તર પશ્ચિમ પ્રદેશનો સપ્ત સૈંધવ એટલે કે 7 નદીઓની ભૂમિ તરીકે ઉલ્લેખ જોવા મળે છે. સૈંધવ શબ્દ સિંધુ પરથી આવેલ છે. સિંધુ નદીના પ્રદેશને સિંધુ કહેવામાં આવતું. પ્રારંભિક લેખો અને શિલાલેખોમાં પારસીઓએ ભારતને હિંદ, હિંદુ તરીકેની ઓળખ આપી હતી, જે તેમની ફારસી ભાષામાં સિંધુનું રૂપાંતરણ થતું હતું. તેમના માનવા પ્રમાણે સિંધુની જગ્યાએ હિન્દુ એ ભૌગોલિક શબ્દ છે, ધર્મ સંભવિત નથી. પ્રાચીન યુનાનીઓ આ પ્રદેશને ઇન્ડોય કે ઇન્ડકે તરીકે ઓળખતા. પ્રાચીન ચીની લોકો ઇન્દુ અથવા તો ઇન્દુ તરીકે ઓળખતા. આ શબ્દો પણ મૂળ સિંધુમાંથી આવ્યા છે, જેમ કે સિંધુ, હિન્દુ, ઇન્દુ, ઇન્દુ. આમ આપણા દેશ ભારતનું નામ હિન્દ, હિન્દુસ્તાન કે ઇન્ડિયા મૂળ સિંધુ પરથી ઉતરી આવેલ છે, જેના આધારે સિંધુ, હિન્દુ, ઇન્દુ, ઇન્ડોય, ઇન્ડકે, ઇન્દુ જેવા નામ આપવામાં આવેલા હતા. ટૂંકનોંધ લખો. જુઆન ઝેંગ ભારતીય સંસ્કૃતિ અને શિક્ષણ વ્યવસ્થાની વિશ્વમાં નામના હતી. તેમની વિદ્યાપીઠો જગ પ્રસિદ્ધ હતી. આથી વિદેશમાં અનેક યાત્રીઓ જ્ઞાનની જાણકારી માટે ભારત આવતા. સા. સમ. 6ઠી સદી CE માં ચીની યાત્રી જુઆન ઝેંગ ભારત આવ્યા હતા. તેમણે ભારતના અનેક સ્થળોની મુલાકાત લીધી હતી. ભારતની વિવિધ વિદ્યાપીઠો અને વિદ્વાનોની મુલાકાત કરી હતી, તેમજ તેમની સાથે જ્ઞાનગોષ્ઠી કરી હતી. ભારતના અનેક રાજ્યોમાં મહેમાન તરીકે પણ એમને આવકાર મળ્યો હતો. 17 વર્ષ સુધી ભારતમાં રહીને તેમણે આ તમામ બાબતોનો ઝીણવટથી અભ્યાસ કર્યો હતો. તેમના દ્વારા લખાયેલી નોંધમાં તે સમયના ભારત વિશેની ઘણી બધી માહિતી આપણને મળી રહે છે. ભારતમાંથી સંસ્કૃત ભાષાના બૌદ્ધ ગ્રંથોનો ચીની ભાષામાં અનુવાદ કરીને હસ્તપ્રતો અને તેઓ પોતાના દેશના ચીનમાં લઈ ગયા હતા. જુઆન ઝેંગનું પ્રવાસ વર્ણન માહિતી મેળવવા માટે વિશ્વમાં બહુ મોટું મહત્વ ધરાવે છે. તેમણે મેળવેલા જ્ઞાન અને સાહિત્યના આધારે તેમના પછી ચીન અને વિશ્વના યાત્રીઓ ભારત આવવા માટે પ્રેરાયા હતા. ત્રીજું, મહાભારત નામના ગ્રંથમાં વર્તમાન ભારતના કયા વિસ્તારોના નામ આપેલ છે? મહાભારત નામના પ્રસિદ્ધ ગ્રંથમાં વર્તમાન ભારતના કેટલાક વિસ્તારોનો ઉલ્લેખ કરવામાં આવેલ છે, જેવા કે આજના કાશ્મીરનો ભાગ, કોમ્બોજ અને આજના હરિયાણાનો ભાગ, એક કુરુક્ષેત્ર, બંગાળનો ભાગ, વંગ, અસમનો એક ભાગ, પ્રાગજ્યોતિષ, ગુજરાતનો એક જિલ્લો કચ્છ, આજના કેરળમનો એક ભાગ કેરળ, બિહારનો એક ભાગ મગધ અને અફઘાનિસ્તાનનો એક ભાગ ગાંધાર જેવા વગેરે વર્તમાન સમયના કેટલાક ભૂમિ પ્રદેશનો મહાભારતમાં ઉલ્લેખ કરવામાં આવેલ હતો.